નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. સૌથી મોટા સમાચારની વાત કરીશું. ઈરાને ફરી એકવાર ઇઝરાયલ પર સાલ્વો મિસાઇલથી હુમલો કર્યો છે. ઈરાને ફરી એકવાર ઇઝરાયલ ઉપર મોટો હુમલો કરી દીધો છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે ઈરાને ઇઝરાયલ પર સાલ્વો નામની મિસાઇલ છોડી છે. ઈરાની હુમલાને ધ્યાનમાં રાખીને હાઇફા અને ઉત્તરી ઇઝરાયલ ક્ષેત્રમાં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. ઇઝરાયેલી સેનાએ પુષ્ટિ આપી છે કે ઈરાને ફરી એકવાર ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલોનો નવો હુમલો કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં ફરીથી તણાવ. ગોળીબારમાં મહિલાનું થયું છે મોત. ગોળીબારમાં એક મહિલાના મોત બાદ મણિપુરમાં ફરી એકવાર વાતાવરણ તંગ બન્યું છે. બિષ્ણુપુર અને ચુરાચંદાપુર જિલ્લાઓ વચ્ચે સંવેદનશીલ બફર ઝોનમાં અનેક તોફાનો ફાટી નીકળ્યા. હકીકતમાં સુરક્ષા દળોના ગોળીબારમાં એક મહિલાનું મોત થયું, જ્યારે એક મેઈતેઈ ખેડૂત પણ ઘાયલ થયો છે. ફૂકી સમુદાયે સુરક્ષા દળોને દોષી ઠેરવ્યા છે, જ્યારે મેઈતેઈ સમુદાયે આ જે તોફાન છે તેના માટે આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશ બાદ નવા નિયમો બદલાયા છે. નાગરિક વિમાન મંત્રાલયે ભારતીય વાયુયાન અધિનિયમ 2024માં ફેરફાર કર્યા છે. મંત્રાલયે એક નોટિફિકેશન જારી કર્યું છે, જે મુજબ એરપોર્ટની આસપાસ બનનારા મકાન કે ઝાડ જો વિમાનના ઉડાનના રસ્તામાં આવતા હોય તો તેને હટાવી દેવાય. આ ફેરફારનું નામ એરક્રાફ્ટ રૂલ 2025 છે, જેનાથી એરોડ્રોમની મર્યાદામાં આવતી ઇમારત, ઘર અથવા તો અન્ય કોઈ બાંધકામ કે માલિકને નોટિસ જારી કર્યા પછી તોડવામાં આવી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલોન મસ્કના સ્ટારશિપમાં પરીક્ષણ સમયે વિસ્ફોટ થયો છે. એલોન મસ્કનું સ્ટારશિપ 36 રોકેટ ટેક્સાસમાં સ્ટાર બેઝ પરીક્ષણ સ્થળ પર અચાનક વિસ્ફોટ થયો. 29 જૂને સ્ટારશિપની 10મી પરીક્ષણ ઉડાન પહેલા રોકેટનું બીજું સ્ટેટિક ફાયર ટેસ્ટ ચાલી રહ્યું હતું, ત્યારે આ વિસ્ફોટ થયો હતો. આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ જણાવ્યું છે કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેમના ઘરની બારીઓ પણ હલી ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભોગાવો નદીમાં પૂર. ખેડૂતોની ચિંતામાં થયો છે વધારો. સુરેન્દ્રનગર પંથક અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ધોળીધજા ડેમના દરવાજા ખોલવાથી વઢવાણના ભોગાવો નદીમાં પાણી વધી ગયું છે. આ કારણે અંદાજિત 1200 થી 1500 વીઘા જમીનમાં ઊભો બીટી કપાસનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. ખેડૂતોની મહિનાઓની મહેનત વ્યર્થ ગઈ છે. આ નુકસાનથી તેમની આર્થિક સ્થિતિ ઉપર મોટી અસર થઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નક્સલીઓએ મચાવ્યો છે આતંક. છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ ભયાનક આતંક મચાવ્યો છે. નક્સલીઓ એક સ્કૂલના વિદ્યાર્થી સહિત 3 લોકોની હત્યા કરી નાખી હતી. પોલીસે ગુરુવારે આ ઘટનાની માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 17 જૂનના રોજ ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળના પેડ્ડા ફોર્મમાં બની હતી. નક્સલવાદીએ 45 વર્ષીય જુગાન મોદિયમ અને 21 વર્ષીય સોમા મોદિયમ અને 13 વર્ષીય અનિલ માડવીનું હત્યા કરી નાખી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ કોરિયાનો મોટો દાવો. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર 10થી વધુ રોકેટ છોડ્યા છે. દક્ષિણ કોરિયાઈ સેનાએ માહિતી આપી છે. આ રોકેટ ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગ નજીક આવેલા સુનાન શહેરથી છોડવામાં આવ્યા હતા. દક્ષિણ કોરિયાનું કહેવું છે કે ઉત્તર કોરિયામાં ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનથી 600 ભારતીય વિદ્યાર્થીઓ ગઈકાલે દિલ્હી જવા રવાના થયા હતા. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને સલામત સ્થળે લઈ જવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ગઈકાલે લગભગ 600 વિદ્યાર્થીઓ દિલ્હી આવી ગયા હતા. ગુરુવારે કુમથી આ વિદ્યાર્થીઓને મશહદ ખસેડવામાં આવ્યા હતા. તે બધા ઈરાનની ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટી, ઈરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સ અને શાહિદ બેહેસ્તી યુનિવર્સિટી સહિત સંસ્થાઓમાં અભ્યાસ કરે છે. અહીંથી તેમને તુર્કમેનિસ્તાન લઈ જવાયા છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી 2 દિવસમાં 3 રાજ્યોની મુલાકાત લેશે. પીએમ મોદી 2 દિવસમાં 3 રાજ્યોના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ બિહાર અને ઓડિશામાં અનેક વિકાસ પ્રોજેક્ટ શરૂ કરશે. 21 જૂનના રોજ યોગ દિવસ નિમિત્તે તેઓ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોગ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. ઉપરાંત પીએમ મોદીએ બિહારના સિવાન અને ઓડિશાના ભુવનેશ્વરની પણ મુલાકાત લીધી હતી. ત્યાં તેઓએ અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો અને જાહેર સભાને સંબોધન કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા. કચ્છની ધરા ફરીથી ધ્રુજી છે. કચ્છમાં 2.7ની તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો છે. ખાવડા પાસે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 24 કિલોમીટર દૂર માનવામાં આવી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 99 તાલુકામાં વરસાદ પડ્યો, જેમાં સૌથી વધુ વાપીમાં 7, પારડીમાં 5.12, કપરાડામાં 4.53, ધરમપુરમાં 4.25, ઉમરગામમાં 3.90, ખેરગામમાં 3.86, હાંસોટમાં 3.58, ઓલપાડમાં 3.50, વઘઈમાં 3.43, વાલિયામાં 3.11, ઉમરપાડામાં 2.83, માગરોળમાં 2.52, વલસાડમાં 2.44, આહવામાં 2.32, સુબીરમાં 2.20, કામરેજમાં 2.09 અને બારડોલીમાં 2 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ અહીં ભૂકા બોલાવશે વરસાદ. વલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ, સુરત, તાપી, મહીસાગર અને દાહોદમાં હજુ પણ વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. આ દરમિયાન તો પવન સાથે વરસાદ પણ વરસી શકે છે. પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ફરીથી ગુજરાતમાં વરસાદનો માહોલ સક્રિય થશે. આગામી 22 જૂનથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો પણ થવાનો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 148મી રથયાત્રાને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળે તે પહેલાં મોટું અપડેટ સામે આવ્યું છે. રથયાત્રાને લઈને ગૃહમંત્રી, ડીજીપી, પોલીસ કમિશનર સાથે મંદિર ટ્રસ્ટની બેઠક થઈ હતી. જગન્નાથ મંદિર પ્રશાસને સાદગીપૂર્વક રથયાત્રા નીકળવાની વાતને ખોટી કહી છે. અમદાવાદમાં પરંપરાગત રૂટ પર જગન્નાથજીની રથયાત્રા નીકળશે, જેમાં 101 ટ્રક, 18 હાથી, 30 અખાડા રહેશે. કોર્પોરેશનના પદાધિકારીઓએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાની 8 ફ્લાઇટ કરાઈ છે રદ. અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. આમાં 250થી વધુ લોકો મૃત્યુ પામ્યા. આ પછી એર ઇન્ડિયાની ઘણી ફ્લાઇટ કેન્સલ થઈ છે. આવામાં ગઈકાલે પણ એર ઇન્ડિયાની 8 ફ્લાઇટો રદ કરવામાં આવી હતી, જેમાં 4 ઇન્ટરનેશનલ અને 4 ડોમેસ્ટિક ફ્લાઇટ સામેલ છે. મળતી માહિતી અનુસાર મેન્ટેનન્સ અને ઓપરેશનલ કારણોસર આ ફ્લાઇટ રદ થઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનનો ફરીથી ઇઝરાયલ ઉપર હુમલો. શુક્રવારે સવારે ઈરાન ઇઝરાયલના બીરસેબા શહેર ઉપર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો. આમાં 5 લોકો ઘાયલ થયાના સમાચાર છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર ઈરાની મિસાઇલ એપાર્ટમેન્ટ બ્લોકને બહાર પડી, જેના કારણે નજીકના ઘરોને ભારે નુકસાન થયું છે. બીજી તરફ ઇઝરાયલના પીએમએ ગુરુવારે સાંજે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરાશે, જેમાં ફોર્ડો પ્લાન્ટ પણ સામેલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દર્દનાક અકસ્માત, 9 લોકોના થયા છે મોત. પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં એક માર્ગ અકસ્માત થયો, જેમાં 9 લોકોના મૃત્યુ થયા છે. સવારે પુરુલિયા ટાટા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 18 પર આ અકસ્માત થયો હતો. બલરામપુર પોલીસ સ્ટેશનમાં નામસોલ પ્રાથમિક શાળા પાસે આ અકસ્માત થયો હતો. અકસ્માત દરમિયાન બર્માપુર તરફથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. કારમાં પુરુલિયાથી ઝારખંડ તરફ જઈ રહી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.